15,000નો બજેટનો પુલ અડીખમ છે, ત્યારે સરકારના 1.5 લાખના 2.5 લાખના અને 5-5 લાખના પુલિયા પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે. પુલની કારીગરી છે, પુલ જે રીતે બનાવ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો પથ્થરનો પાયો છે, સિમેન્ટના તૂટેલા થાંભલા છે, લાકડાનો ઉપયોગ છે, બાંબુનો ઉપયોગ છે. અત્યારે જો તમે જોઈ શકો છો ચાર લઈને ઘાસચારો ઢોર માટે એ પુલ ઉપરથી લઈને પસાર થાય છે અત્યારે. એટલે તમે વિચાર કરો કે એક સામાન્ય વ્યક્તિએ તંત્રના મોઢે તમાચો માર્યો છે. જ્યારે એક વખત વરસાદમાં રેલ આવી ગઈ, અહીંયા રેલ આવી ગઈ ને અહીંયા આ પુલ ને કઈ થયું? કઈ થયા નહીં, કઈ થયું નહીં ને કઈ નહીં. આ એક બીજો તમાચો છે તંત્રના મોઢા ઉપર. જ્યારે એક વખત આ વરસાદની ચોમાસાની શરૂઆત થઈ ને એની સાથે ભરપૂર અને ધુઆધાર વરસાદની બેટિંગ થઈ, ત્યારે અહીંયા ખાસું એવું પાણી આવ્યું, પણ આ પુલને હજુ સુધી હલવાર નથી આવ્યો. ત્યારે કોન્ટ્રાક્ટરના બનાવેલા, જે સરકારના બજેટમાં નિમેલા કોન્ટ્રાક્ટરના બનાવેલા પુલિયા ધોવાઈ જાય છે. આ 15 જેટલી સિમેન્ટની ગુણમાં બનાવેલો પુલ અડીખમ છે. જ્યારે 15,000નો બજેટનો પુલ અડીખમ છે, ત્યારે સરકારના 1.5 લાખના 2.5 લાખના અને 5-5 લાખના પુલિયા પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે. એને પણ સરકારે શીખવું જોઈએ, તંત્રએ શીખવું જોઈએ, વાંસદાના એસઓએ શીખવું જોઈએ, વાંસદાના કોન્ટ્રાક્ટરો છે એમણે શીખવું જોઈએ એમની પાસે આવીને કે પુલ કેવી રીતે બનાવે. આ લાકડાનો ઉપયોગ તમે કેવી રીતે, શાના માટે આ લાકડાનો ઉપયોગ કરે? આ પેલો જાંબુડાનો, જાંબુડાના લાકડાનો અહીંયા મૂકી દીધા, કેવી રીતે કર્યું? આ તો પછી પથ્થર હતો, પથ્થર ને આ ઘનકોન પેલો તોડીને ખાડો ખોદો, પછી આ ઉભો કર્યો, પછી સિમેન્ટ ના માલ ઉપયોગ કરો, બીજો હો અહીંયા મૂકી દીધું, પોતાની બુદ્ધિથી બનાવ્યું, પોતાની બુદ્ધિથી બનાવ્યું. હું કેમેરામેન ને કહીશ કે બીજી બાજુથી પણ આ પુલ બનાવે, કારણ કે આ બાજુ તમે જોઈ શકો છો નદીનો સુંદર દ્રશ્યો છે, કોતર છે, અહીંથી પાણી વહે છે અને આ પુલ છે. સામેની બાજુ એમના ઘર છે, પણ પુલ હાલમાં અડીખમ છે. અને એમની જે સમસ્યા એમણે બતાવી કે અમને ઘરે થી સ્કૂલે જતા બાળકોને દવાખાને લઈ જવા માટે, ચારો લાવવા માટે, ઘાસ ચરવા માટે, ઢોર ઢાખર માટે, દાન લાવવા માટે કોઈ પણ સમયે આ પુલનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. એના માટે જે એમણે સાહસ કર્યું છે ખૂબ જ બિરદાવવા લાયક છે, કારણ કે પેલી બાજુ એમના ઘરો આવેલા છે, ઘરોમાં 20 જેટલા મેમ્બરો છે, પણ જ્યારે પણ બીમાર થાય છે ત્યારે એમને જે તકલીફ વેઠવી પડે છે એ તકલીફ ખૂબ જ અસંખ્ય તકલીફ હશે. અને એ અસંખ્ય તકલીફના લીધે જ આજે એમણે પોતાની મહેનતથી આ પુલ બનાવી કાઢ્યો છે. આ પુલનું હું તમને બીજી બાજુથી દ્રશ્ય બતાવું છું કે એમના જે ઘર છે, પેલી બાજુ એમના ઘર છે, તમે ઘર જોઈ શકો છો. અહીંથી એમના 2 થી 3 જેટલા ઘર આવેલા છે, એમનો પરિવાર અહીંયા રહે છે. બીજો કોઈ જવાનો રસ્તો નથી એમના માટે, ફક્ત આ જ એવો રસ્તો છે કે જ્યાંથી એ પસાર થઈ શકે. તંત્રની લાપરવાહી કહીએ કે તંત્રની બેદરકારી, લોકો આ પુલ પરથી આજે પણ અવર જવર કરે છે. મારી પાછળ જ બાઇક લઈને આવે છે, એ તમે જોઈ શકો છો. ક્યારના ઘાસચારો લઈ જતા તમે જોયા, અને આ બાઇક લઈને પસાર થઈ જાય છે કોઈ પણ તકલીફ વિના.